સુરતમાં જીવલેણ હુમલો કરનાર આરોપીની પોલીસે શાન ઠેકાણે લાવી લીંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર થયો હતો જીવલેણ હુમલો। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તરત કાર્યવાહી કરી છે। જીવલેણ હુમલા મામલે 6 આરોપીઓની ધરપકડ। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સંદેશ આપ્યો। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી। જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડો પર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો। જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં